આ વર્ષે હોળી પર ચંદ્રગ્રહણ થવાનું છે. એવામાં આ ચંદ્રગ્રહણનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે, પરંતુ 3 રાશિઓ એવી છે જેની કિસ્મત આ સમયે ચમકી શકે છે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે. વૈદિક પંચાંગ અનુસાર સમય ચંદ્રગ્રહણ થતા રહે છે, જેની અસર માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે હોળી પર ચંદ્રગ્રહણ થવાનું છે, કારણ કે આ વર્ષે હોળીનો તહેવાર 25 માર્ચના રોજ ઉજવવામાં આવશે અને આ દિવસે ચંદ્રગ્રહણ સવારે 10:23 બપોરે 3:02 સુધી રહેશે. એવામાં આ ચંદ્રગ્રહણનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે, પરંતુ 3 રાશિઓ એવી છે જેની કિસ્મત આ સમયે ચમકી શકે છે. સાથે જ આકસ્મિક ધનલાભ થઈ શકે છે. તો ચાલો જાણીએ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. મેષ રાશિ. ચંદ્રગ્રહણ તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયે તમે ભાગ્યશાળી બની શકો છો, તેમજ તમારી નક્કી કરેલી યોજનાઓ સફળ થશે. આ સમયગાળા દરમિયાન તમે અણધાર્યા નાણાકીય લાભ પણ થઈ શકે છે. ઉપરાંત તમને તમારા કાર્યમાં સફળતા મળવાની ઉચ્ચ સંભાવનાઓ છે. તમે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધને જાળવી રાખવામાં પણ સફળ થશો. ચંદ્રગ્રહણ પછી તમને તમારા બાળકો સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમયે તમે વાહન અને મિલકત ખરીદી કરી શકો છો. ઉપરાંત આ સમયે તમને માન અને પ્રતિષ્ઠા મળશે. તમારા કરિયરની વાતો કરીએ તો તમને તમારા કાર્યસ્થળ સાથે સંબંધિત બાબતોમાં સંતોષ મળશે. તમે કામ માટે મુસાફરી પણ કરી શકો છો. તમે આ સમયગાળા દરમિયાન પૈસા બચાવવામાં પણ સફળ થશો. આ ઉપરાંત વેપારીઓને પણ તેમના કામમાં સાનુકૂળ પરિણામ મળવાના છે. કન્યા રાશિ. કન્યા રાશિ માટે સારા દિવસોની શરૂઆત ચંદ્રગ્રહણથી થઈ શકે છે. આ સમયે બેરોજગાર લોકોને નોકરીની નવી તકો મળશે. તમારું વ્યક્તિત્વ પણ સુધરશે. તેની અસર તમારી વાણીમાં જોવા મળશે, જેના કારણે લોકો તમારાથી પ્રભાવિત થશે. તે જ સમયે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો ખૂબ સારા રહેશે. ઉપરાંત આ સમયે તમને ભાગીદારીના કામમાં સફળતા મળશે. ધન્યવાદ.